અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં હોળી પર્વે અસામાજિક તત્વોએ ધાક જમાવી છે। અમદાવાદમાં અસામાજિક તત્વોએ હદ વટાવી વસ્ત્રાલમાં તલવારો સાથે આતંક મચાવ્યો હતો। તલવાર, છરી, ધોકા, ચક્કા સાથે મારામારી પર ઉતરી આવ્યા। શાશ્વત 2 સોસાયટી નજીકનો વિસ્તાર બાનમાં લીધો। અજાણ્યા રાહદારીઓ પર જીવલેણ હુમલા કર્યા। તલવારો હાથમાં લઈ ધોકા મારી તોડફોડ કરી। 2 રાહદારી પર હુમલો કરતા બંને ઇજાગ્રસ્ત થયા। અત્યાર સુધીમાં 12 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। આરોપીઓ અમરાઈવાડીના રહેવાસી, એક ખોખરા અને એક વસ્ત્રાલનો રહેવાસી હોવાની વિગતો જાણવા મળી છે। અંગત અદાવતમાં તોડફોડ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે। રામોલ પોલીસે તપાસ હાથ ધરી છે। આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। વારંવાર અસામાજિક તત્વો પોતાના આતંકથી સુરક્ષા તંત્ર પર લોકોના અનેક સવાલો ઉઠાવી રહ્યા છે, ત્યારે ગુજરાત પોલીસ શું કરી રહી છે તે પર પણ અનેક સવાલો જોવા મળી રહ્યા છે। વારંવાર ગૃહમંત્રીના નિવેદનો આવી રહ્યા છે કે અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે, તો અત્યારે આપની પોલીસ શું કરી રહી છે? અનેક સવાલો જોવા મળી રહ્યા છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે। હોળી મમ્મા, શિટ યાર, શિટ, શું થાય છે? જો બધા જતા આવતા હોય ને એમને મારે છે। તલવાર છે, જોઈ પેલાના હાથમાં કઈ અને આ બ્લેક ટી શર્ટ વાળો છે ને, જો એ એક્ટિવા આગળ, એક્ટિવા પાછળ છે। અરે બાપ રે, જોઈ, જો જો મમ્મી દુકાન તોડે છે। લેન્સ ક્રાફ્ટમાં જો ગાડીઓમાં મારે છે। ભાઈ જાઓ ને યાર, મમ્મી પીધેલા લાગે છે મને તો। જો ગાડીનું કાચ તોડી નાખ્યું। ઓ શિટ શિટ, મમ્મી પેલી ગાડી, જો અરે પેલો બહાર નીકળ્યો, એને બી માર્યો। મમ્મી અહીંયા જો જાય છે, જો 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 જલ્દી। બધાના મોઢા બાંધેલા છે।